ધ્યેય અટલ, સંકલ્પ પ્રબલ, જનતાના વિશ્વાસથી ખીલશે કમળ, તેવું જણાવતા વિનોદભાઈ ચાવડા નખત્રાણા તાલુકાના તારીખ 27/4/2024 શનિવારના પ્રવાસ દરમિયાન વર્તમાન સાંસદ અને કચ્છ લોકસભાના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર એટલે આપણા પોતાના સ્વબળે, પોતાના પર નિર્ભર, સ્વાવલંબી અથવા તો પોતે સમક્ષ થવું એમ કહી શકાય. વ્યક્તિથી સમાજ અને સમાજથી રાષ્ટ્ર શક્તિશાળી બને છે, પરંતુ તે પોતે સ્વયં આત્મનિર્ભર હોય તો જ દરેક વ્યક્તિ, સમાજ કે રાષ્ટ્રનું આત્મનિર્ભર થવાનું સપનું હોય છે. એક રાષ્ટ્રની શક્તિ અને આત્મનિર્ભરતા પર અવલંબિત હોય છે. બીજા પાસેથી ઉધાર મેળવીને કે પરાવલંબી બનીને નહીં, આત્મનિર્ભર દેશ જ વિશ્વાસના ફલક પર સન્માનજનક સ્થાન પ્રાપ્ત કરી શકે છે. માટે જ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો સંકલ્પ આત્મનિર્ભર ભારતનો છે. દેશના વિકાસમાં ઊભા થયેલ પડકારોનો સામનો કરી, પરાવલંબી માનસિકતાનો ત્યાગ કરી, સ્વદેશી, સ્વાવલંબી અને સમક્ષ બનવા તરફનો નવસર્જનનો માર્ગ 2014માં કંડારાયો. રાષ્ટ્રીયતાની વિચારસરણી વાળી સરકારની રચના પછી અનેક ક્ષેત્રે અદ્ભુત પરિવર્તન આવ્યા છે. મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા, મેક ઇન વર્લ્ડ, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, લોકલ ફોર વોકલ, સંરક્ષણ નીતિ, આર્થિક નીતિ, ઉર્જા નીતિ, શિક્ષણ નીતિ, કૃષિ નીતિ, દરેક ક્ષેત્રે નવી પોલિસી થકી સ્વનિર્ભર બનાવવા, આત્મનિર્ભર ભારતના મજબૂત પાયાના નિર્માણ માટે આપણે ફિર એકવાર મોદી સરકારને લાવવાની છે. કમળના બટનને દબાવી ભાજપાને વિજય બનાવવાની મારી અપીલ છે, તેમ શ્રી ચાવડાએ જણાવ્યું હતું.